જીત એકેડમીમાં તમારું હાર્દિક સ્વાગત છે। જેવી રીતના મેં જણાવેલું કે હું 20 દિવસની અંદર મારી એકેડમીની બધી જ છોકરીઓ સરાહનામાં લાવી દે અને જે દીકરીઓ જરૂરિયાતવાળી છે, જેમનો કોઈ સપોર્ટ જ નથી, કોઈ પણ પ્રકારનો કોઈ સપોર્ટ નથી, કોઈ એકેડમીનો કોઈ પણ પ્રકારનો, તો એવા લોકો માટે હું સ્પેશિયલ ટ્રેનિંગ 20 દિવસની ઓનલાઈન ટ્રેનિંગ લઈને આવ્યો છું। આમાં અમારે કોઈ પેમેન્ટની કોઈની કોઈ જરૂર નથી। ખાલી શરત એક જ છે, તમે અમારું યુટ્યુબ આઈડીને ફોલો કરી દેજો અને જે 20 દિવસ જે રીતના હું ટ્રેનિંગ કરાવું છું એ રીતના તમે ઘરે ચાલુ કરી દેજો। ઘરે સવારમાં ના કરી શકો તો સાંજે ચાલુ કરજો। બીજું 24 કલાકમાં તમે ગમે ત્યારે સમય કાઢી અને આ વિડીયો જોઈ લેજો, 100% રિઝલ્ટ મળશે। અત્યારે મારી જોડે 30 છોકરીઓ છે। હવે આજે પહેલો દિવસ છે, દિવસ ફર્સ્ટ। આજે પહેલા દિવસમાં મેં છોકરીઓને જોડે જ દોડવાનો છું। દરરોજ હું જોડે જ દોડીશ 99.9%। છોકરીઓને અમારે આજે પહેલા જ દિવસમાં 5 મિનિટ સમય આપવાનો છું। હું જોડે જ દોડવાનો છું અને 2 ચક્કર પૂરા કરાવવાના છે। 800 મીટર ખાલી અમારે દોડવાનું છે 5 મિનિટની અંદર। તો તમે વિડીયોમાં બન્યા રહેજો। भाई गर्ल्स रेडी है बेटा? यस सर। कुछ करोगे? यस सर। माँ बाप का नाम रोशन करोगे? यस सर। गुड। रेडी है? यस सर। गो। जय हिंद। અમારી જીત નિશ્ચય એકેડમીમાં એક શેડ્યુલ ચાલી રહી છે, જેમાં ગુજરાત પોલીસની રનિંગને અમારે 1 થી 20 દિવસની અંદર 9:30ની અંદર દરેક છોકરીઓને લાવવાની છે। તો આજે અમારો આ જે ફર્સ્ટ ડે છે, જેનો આજે આ ટ્રાયલ ચાલુ થઈ રહ્યો છે, જેમાં આ ફર્સ્ટ રાઉન્ડ છે એ ચાલુ થઈ ગયું છે, જેમાં સરે 800 મીટરની અંદર 5 મિનિટની અંદર લાવવાનો ટાર્ગેટ નક્કી કરેલો છે। અત્યારે આ ફર્સ્ટ રાઉન્ડ ચાલી રહ્યો છે, જેની અંદર એવરેજ તમારે 400 મીટર તમે જો 2:30ની અંદર યા 3:30ની અંદર પૂરું કરશો તો મારા હિસાબથી તમે મતલબ 800 મીટર તમે 5 મિનિટની અંદર જો પૂરું કરી દેતા હોય તો તમારે 1600 મીટર પૂરું કરવામાં વધારેથી વધારે 9 મિનિટ યા 9-15 મિનિટ લાગશે। તો મારું કહેવું એટલું જ છે કે હજી સમય છે તમારી પાસે। પહેલાં PSIનું રનિંગ આવશે, પછી PSI કોન્સ્ટેબલનું રનિંગ આવશે અને પછી કોન્સ્ટેબલનું આવશે। તો મારા હિસાબથી તમે જો આજથી જ ચાલુ કરશો, અમારી એકેડમીમાં પણ આજથી જ ચાલુ કર્યું છે, તો તમે જો આજથી જ રનિંગ ચાલુ કરશો તો ભવિષ્યમાં 20 દિવસની અંદર તમને 9:30ની અંદર આવવામાં કોઈ તકલીફ નહીં થાય। મારું કહેવું એટલું જ છે કે બસ તમે શરૂઆત કરો। જો આજથી તમારી શરૂઆત થઈ જશે તો તમારે 20 દિવસની અંદર 9:30ની અંદર તમે આવી જશો અને આ રનિંગ તમારી રેગ્યુલર કરવાની છે। અમારી એકેડમીમાં આવા વિડીયો રોજ આવતા રહેશે, જેની અંદર સર રોજ એક ટેસ્ટ રાખશે, જેની અંદર મતલબ એક દિવસ 800 મીટર, એક દિવસ 1600 મીટર, એક દિવસ ટેસ્ટ હોય, એવી રીતે 9:30ની અંદર લાવવાનું સર પ્રયત્ન કરશે। અમારી એકેડમીમાં જેટલી પણ છોકરીઓ છે એમને સરે 100% રિઝલ્ટ આપવાની ગેરંટી આપી છે। તો અમારી ગેરંટી એમને જ આપવામાં નથી આવતી। સર અમારા બહુ મહેનત કરાવશે, બહુ પસીનો વહાવશે, ત્યારે તે 9:30ની અંદર છોકરીઓને લાવીને બતાવશે। અને તમે જો આ અમારા વિડીયોના માધ્યમથી રોજ જોડાયેલા રહેશો તો અમારું જે રિઝલ્ટ છે અમે તમને રોજ બતાવતા રહીશું અને રોજ તમને સમજાવતા રહીશું કે કઈ રીતે રનિંગ કરવી, કઈ રીતે તમારે દરેક બાબતનું ધ્યાન રાખવું, રનિંગ કરતાં કઈ રીતે રનિંગ કરવી। તો તમે જોઈ શકો છો હવે પહેલો રાઉન્ડ પૂરો થવાની તૈયારીમાં છે અને ટાઈમિંગ અમે રાખ્યું છે 5 મિનિટમાં 2 ચક્કર। તો પહેલું ચક્કર અમે 2.5 મિનિટમાં પૂરું કરવાની કોશિશ કરશું અને બધી છોકરીઓ એકબીજાને સપોર્ટમાં દોડી રહી છે, તમે જોઈ રહ્યા છો। હવે અમારો પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો, 2.5 મિનિટ ટાઈમ થઈ ગયો છે। હવે અમારે 2.5 મિનિટમાં પાછો બીજો રાઉન્ડ પૂરો કરવાનો છે। જે નવી છોકરીઓ આવી છે, નવી દીકરીઓ આવી છે, એ બિલકુલ હવે ધીમી પડતી થઈ છે। કેમ એમનું કારણ એ છે કે આજે બીજો જ દિવસ છે, બીજા દિવસમાં આટલું બધું પ્રોગ્રેસ ના થાય, પણ આમાં આપણે ટ્રાય કરીશું તો જેટલું પૂરું કરે એટલું સારી વાત છે। 5 મિનિટમાં પૂરું કરાવીશું। હવે જો તમે એક દીકરી સિલિન્ડર થઈ ગઈ, એને હવે અમે છોડી દીધી અને અમે દોડવાનું ચાલુ રાખ્યું છે। બીજી દીકરી પણ ઊભી થઈ ગઈ, 2 દીકરીઓ ઊભી થઈ ગઈ છે, બાકી બધી દીકરીઓ રનિંગમાં ચાલુ જ છે। હવે હું આગળ દોડતો હતો તો હું પાછળ આવી ગયો, કેમ કે બધા છોકરીઓને પૂરું કરાવવા માટે। હવે બધી દીકરીઓ 150 મીટર જેવું થઈ ગયું છે અને 250 મીટર જેવું બાકી છે, 300 મીટર જેવું। હવે છોકરીઓ બિલકુલ જે આગળવાળી ગાઈડવાળી છોકરીઓ છે થોડી સ્પીડ કરવા માંડી છે, એમને ખબર છે કે 5 મિનિટની અંદર કોઈ પણ હાલતમાં અમારે પહોંચવાનું છે।
તો હવે તમે જોઈ શકો છો હવે ધીરે ધીરે પાછળ 2-3 છોકરીઓ એકદમ ધીમી પડી ગઈ છે. 2-3 છોકરીઓ પાછળથી એમને સપોર્ટ કરવાની ટ્રાય કરી રહી છે. હવે આગળ થોડી ગેપ પડવા મળી છે. પહેલાં ઇન્ક્રીઝમાં દોડતા હતા, હવે ગેપ પડવા મળી છે. હવે તમે જુઓ વચ્ચે ગેપ કમસે કમ 20 મીટર જેવી થઈ ગઈ છે. હવે દીકરીઓનું એક જ છે કે ભાઈ આજે પહેલો દિવસ છે તો 5 મિનિટની અંદર અમારે કોઈપણ હાલતમાં 800 મીટર પૂરું કરવાનું છે. અને તમે જોઈ શકો છો હવે લાસ્ટમાં જો એકેડમીના જે સંજના ચૌહાણ આવી રહ્યા છે, જે પેલી છોકરીને કહે છે કે ભાઈ બેટા તું દોડ. હવે 100 મીટર જેવું બાકી છે. તો દીકરી સિલિન્ડર કરવાની ટ્રાય કરી રહી છે. હવે તમે વિચાર કરી શકો છો સામે સૂરજની રોશનીના કારણે છોકરીઓ દેખાતી નથી, પણ તમે જોઈ શકો છો હવે મુશ્કેલથી 100 મીટર જેવું બાકી છે. હવે જે આગળવાળી છોકરીઓ છે પૂરું કરવાની તૈયારીમાં છે, તમે જોઈ શકો છો. અને જે વચ્ચે થોડી ગેપ પડી ગઈ છે. હવે ટાઈમિંગ પણ બહુ આગળ પહોંચવા મળ્યું છે. હવે તમે વિચારી શકો છો 4.5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે 30 સેકન્ડ બાકી છે. 30 સેકન્ડની અંદર આ બધી છોકરીઓ હવે જે રીતના પોલીસ ગ્રાઉન્ડમાં દોડે છે એ રીતના સિંગલ પટ્ટી થઈ ગઈ છે. હવે તમે વિચારી શકો છો લાસ્ટ 15 સેકન્ડ બાકી છે, જેમાં ખેંચી રહ્યા છે. હવે લાસ્ટ જે હું આવી રહ્યો છું પ્રોપર મારા ઘડીના ટાઈમથી, મારે 5 મિનિટમાં આવવાનું છે. જો હું ઘડિયાળમાં પણ જોઈ રહ્યો છું, હવે હું 5 મિનિટમાં પ્રોપર આવી ગયો છું. અને આ બધી જ છોકરીઓ જો હવે 2-3 સેકન્ડ બાકી છે. હવે પેલી છોકરી લાસ્ટમાં જો સ્પ્રિન્ટ કરે છે, તો આ બધી જ દીકરીઓ 5 મિનિટ ફર્સ્ટ ડે 5 મિનિટ 800 મીટર ગુડ. જે પણ નથી થયું એ સાઈડ ના. આજે પહેલો દિવસ છે જેમાં 5 મિનિટમાં 800 પૂરું કરાવ્યું છે. જય હિન્દ. ડે રનિંગ થયું જેમાં 30માંથી 3 છોકરીઓ ડિસ્ક્વોલિફાઈ થઈ છે, જેમનું ટાઈમિંગ 5:30 ઉપર થઈ ગયું છે. બાકી બધી દીકરીઓ 5ની અંદર આવી ગઈ છે. તમે જુઓ હજી તો 19 દિવસ બાકી છે અને 19 દિવસની અંદર 1600 મીટર 9.5 મિનિટમાં પૂરું કરાવવાનું છે. તો તમે આ ટ્રીપને ફોલો કરતા રહેજો, દોડને ફોલો કરતા રહેજો, તમને પાક્કી કામયાબી મળશે. જય હિન્દ.